ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા જિગ્નેશ મેવાણીની એક પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ છે। વડગામથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોસ્ટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને લઈને વાત કરી છે અને વિડીયો પણ પોસ્ટ કર્યા છે। ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા જિગ્નેશ મેવાણીની એક પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ છે। વડગામથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોસ્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને લઈને કરી છે અને લખ્યું છે, કોંગ્રેસ પક્ષમાં રહીને જ પક્ષને નુકસાન કરનારા કેટલાક નેતાઓને લઈ મેવાણી આક્રમક થયા છે। જિગ્નેશ મેવાણીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે, કાઢોને શેની રાહ જુઓ છો? બી ટીમ ફૂટેલી કારતૂસો સામેના કેમ્પ જોડે સેટિંગ કરવાવાળા લગ્નના ઘોડા આ બધાને કાઢવામાં દુખે છે ક્યાં? મારું નહીં તો રાહુલજીને તો માનો। પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસના ભડકાણા એંઘાણ જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણી પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી નારાજ હોવાનું લાગી રહ્યું છે। સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને મેવાણીએ નારાજગી વ્યક્ત કરતા રોષ ઠાલવ્યો છે। અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાની ભાજપની સર્વિસમાં છે। આ બકવાસ છે ને નોનસેન્સ છે। 4 ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ। તમે તો 4 દિવસ માટે આવીને કેમ્પેન કરીને જતા રહેશો। એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિપાહીઓ છે જે 25 વર્ષથી 30 વર્ષથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ સંઘ પરિવારના ભાજપની સામે લડી રહ્યા છે। એના કરપ્ટ બ્યુરોક્રેટ્સની સામે ફાઇટ આપી રહ્યા છે। તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે બાથ ભીડનારા સિપાહીઓ છે। આજે પણ અડીખમ અકબંધ અને મજબૂત દંડા ખાય છે, એફઆઈઆર વોરે છે અને જેલોમાં જાય છે। અને જે લોકો પક્ષમાંથી એમને નથી કાઢતા એમને બી કહેવા માંગુ છું કે કાઢીને પાર મેલો ને, એટલે વાત પતે। શેના માટે આપણે બદનામી હોરીએ છીએ? કાઢો ને, પાર્ટીને ક્લીન કરો, બધા સાથે મળીને ગુજરાત બેઠું કરીએ, વિસાવદર બી મજબૂત કરીએ અને કડી બી મજબૂત કરીએ। જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કડી બેઠક પર પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ તેમણે આ જવાબદારીનો સ્વીકાર કરવાની ના પાડી હતી। હવે તેમની જગ્યા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને જવાબદારી સોંપવામાં આવી છે। પ્રદેશ નેતાગીરીથી નારાજ જિગ્નેશ મેવાણીએ દિલ્હીમાં હાઈકમાન્ડને રજૂઆત કરી હોવાના અહેવાલ છે। રાજ્યમાં 2 બેઠકો પર પેટા ચૂંટણી છે। વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેરાત થઈ ગઈ છે। 19 જૂને બંને ખાલી પડેલા આ બેઠક પર ચૂંટણી યોજાશે। વિસાવદર અને કડીની વિધાનસભાની પેટા ચૂંટણી 19 જૂને યોજાશે। 26 મેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે, જ્યારે 2 જૂન ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।